નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર સીએમના આદેશ બાદ ગૃહ મંત્રાલય અત્યારે એક્શનમાં છે। ગુનાહિત ભૂતકાળ ધરાવતા ગુનેગારો અને બુટલેગરો પર પોલીસ તવાઈ બોલાવી રહી છે। કુખ્યાત ગુનેગારો અને બુટલેગરોની એક યાદી તૈયાર કરવામાં આવી છે। ગુનાહિત પ્રવૃત્તિથી કમાણી કરનારા ગુનેગારો સામે હવે લેવાશે કડક પગલાં। ગેરકાયદે મકાન અને સંપત્તિ સામે એક્શન લેવાશે। કુખ્યાત 22 બુટલેગરની ગેરકાયદે સંપત્તિ પર ફરશે દાદાનું બુલડોઝર। तो महत्वपूर्ण जानकारी आपने आपी दे। एक तरफ मुख्यप्रधानનો સ્પષ્ટ આદેશ અને એ બાદ અત્યારે એક્શનમાં છે ગૃહ મંત્રાલય। જે પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ગુનેગારો છે, બુટલેગરો છે, તેઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમની સામે હવે આવનારા દિવસોમાં કડક પગલાં લેવાવા જઈ રહ્યા છે। ગેરકાયદે મકાન અને સંપત્તિ સામે પણ લેવાશે એક્શન। ત્યારે આજ મામલે વધુ જાણકારી મેળવી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, કયા પ્રકારે કાર્યવાહી રાજ્યભરમાં હવે આરંભ થવા જઈ રહી છે? કારણ કે એક તરફ લુખ્ખા તત્વોના આતંકની વધતી ઘટનાઓ અને બીજી તરફ સીએમનો સ્પષ્ટ આદેશ। શું દ્રશ્યો આવનારા દિવસોમાં રાજ્યમાં જોવા મળી શકે? देखो, मुख्यप्रधान द्वारा खूब स्पष्टताथी कहेवामां आव्युं छे कि जीरो टॉलरन्स साथे आगळ वधवानुं छे। सामान्य प्रजाने असामाजिक तत्वोना कारणे कोईपण प्रकारनी हैरानगति न थाय। क्यांक ने क्यांक पोलीसनुं जे परफॉर्मन्स छे अने पोलीसनो जे कही शकाय रोल छे तेनी पर पण सवाल छे ते ऊभा थई रह्या छे अने ए ज कारण हतुं कि गईकाले सीएमना आदेश बाद महत्वपूर्ण बैठक एचएमओमांथी पण करवामां आवी अने गृह विभाग द्वारा डीवायएसपीना रिपोर्ट कार्ड मांगवामां आव्या छे अने तेनी साथे ज कही शकाय कि पोलीस तंत्र छे ए एक्शन मोडमां आवी चूक्युं छे। वात करवामां आवे तो असामाजिक तत्वोमां सौथी पहली जे कही शकाय कि तराप छे ते गुजरातमां जे कुख्यात बुटलेगरो छे तेनी पर वागवामां जई रही छे। सौथी 22 जेटला खास करीने जे एसएमसी द्वारा 22 जेटला जे बुटलेगरो छे, कुख्यात बुटलेगरो छे कि जे क्यांक ने क्यांक हमेशा कही शकाय कि गैरकायदेसर प्रवृत्तिओमां जोडाયેલા રહેતા હોય છે। असामाजिक गतिविधिओनी अंदर તેમનો સીધો ઇન્વોલ્વમેન્ટ હોય છે। એવા 22 જેટલા બુટલેગરો છે તેમનું લિસ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે। સૂત્રોની માનીએ તો આ લિસ્ટ છે તે ગૃહ વિભાગને પણ સોંપી દેવામાં આવ્યું છે અને તેની પર એક્શન એ આજ સાંજથી જોવા મળશે। સવાલ એ છે કે કેવા પ્રકારના એક્શન હશે। તો આ જેટલા પણ બુટલેગર, જે કુખ્યાત બુટલેગરો છે તેમની જે પણ સંપત્તિ છે, ગેરકાયદેસર સંપત્તિ છે, તેને ટાંચમાં લેવામાં આવશે। તેની સાથે જ તેમના જે પણ બેંક બેલેન્સ છે તેનું રિવ્યૂ કરવામાં આવશે। જે પણ તેમના અકાઉન્ટ છે, ન માત્ર કહી શકાય કે આ જે બુટલેગરો પરંતુ બુટલેગરો સાથે સંકળાયેલા લોકો છે, તેમના પરિવારજનો છે, ક્યાંક ને ક્યાંક મિલકતોને સાણસામાં લેવાની જે કવાયત છે તે શરૂ કરવામાં આવશે। તેની સાથે જે ગેરકાયદેસર સંપત્તિઓ છે તેની પર દાદાનો બુલડોઝર છે તે પણ ફરી વળશે। આ સાંજથી આ કવાયત છે તે શરૂ થવાની છે। તેની સાથે જ રાજ્યની અંદર હિસ્ટ્રી શીટરોમાં પણ એક અલગ અલગ જે બાયફર્ગેશન કરવામાં આવ્યું છે તે પ્રમાણે 300 જેટલા હિસ્ટ્રી શીટરો છે કે જે સતત એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા રહેતા હોય છે। તેની પર પાસા સહિતના જે ગુનાઓ છે તે પણ દાખલ થયેલા છે। તો તેમની પણ મિલકતને ટાંચમાં લેવી, બુલડોઝર ફેરવવું, જે કહી શકાય કે જે મિલકતોને સીઝ કરવી અને આ તમામ પ્રકારના ગુસ્સી ટોકથી લઈને તમામ જે ગુનાઓ છે, તમામ જે કલમો છે તે લગાવવામાં આવશે। એટલે કહી શકાય કે હવે જે પણ જગ્યા ઉપર ગુનો થાય છે ત્યાં જવાબદારી સ્થાનિક પોલીસની નક્કી કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ પોતે પણ ક્યાંક ને ક્યાંક ખાખીને બચાવવામાં લાગી છે અને એ જ કારણ છે કે જે અસામાજિક તત્વો છે, જે કહી શકાય કે બુટલેગરો છે, હિસ્ટ્રી શીટરો છે, તેની પર તવાઈ છે તે બોલાવવાની શરૂ થઈ જશે। પહેલા 22 જે બુટલેગરો છે કે જેણે રાજ્યની અંદર એક પ્રકારનો કહી શકાય કે આતંક મચાવી રાખ્યો છે તેની પર આજ સાંજથી જે કવાયત છે તે શરૂ થવાની છે। કિંજલ, એ સમજવું છે કે અલગ અલગ જિલ્લા વાઇઝ પણ ખાસ એક્શન પ્લાન તૈયાર થયા હશે। સુરતમાં પણ આજે એક્શન જોવા મળ્યું, બનાસકાંઠામાં પણ આ જ પ્રકારનો એક્શન પ્લાન જોવા મળ્યો। તો શું અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ થિયોરી અથવા પ્લાન સાથે કામગીરી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે?
જી બિલકુલ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મેટ્રો સિટીની જો વાત કરવામાં આવે તો આ ચારે ચાર મેટ્રો સિટીની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા પણ ગુનેગારો છે, આરોપીઓ છે, તેમનું લિસ્ટ તૈયાર કરી લેવામાં આવ્યું છે. પરંતુ આ લોકોની સાથે સંકળાયેલા અલગ અલગ ગુનાખોરીને અંજામ ત્યારે મળતું હોય છે કે જ્યારે તેને સમાજમાંથી, સિસ્ટમમાંથી સપોર્ટ મળતો હોય છે. તો આ ગુનાખોરો સાથે સંકળાયેલા કોઈ પણ જો વેપારી હોય છે, કોઈ પણ અલગ અલગ કહી શકાય કે સમાજના લોકો છે, તેનું પણ જે કનેક્શન છે, તેની પણ જે લિસ્ટ છે તે તૈયાર કરી લેવામાં આવ્યું છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો સતત જે પેટ્રોલિંગ છે તેને સુરતમાં વાત કરવામાં, સુરતની અંદર લેટ નાઇટ પેટ્રોલિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના જે પણ વિસ્તારો છે ત્યાં પણ આ શરૂ કરવામાં આવ્યું છે. જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જે પ્રોજેક્ટ શસ્ત્ર છે, પ્રોજેક્ટ શસ્ત્રની હેઠળ પેટ્રોલિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે કોઈ પણ પ્રકારના કહી શકાય કે તલવાર છે કે અન્ય કોઈ પણ જે સાધનો સાથે જો જોવા મળશે તો તેમની અટકાયત કરવામાં આવશે. કોઈ પણ નબીરા હોય છે કે જે મોડી રાત્રે, ભલે તેમની ગુનાહિત માનસિકતા નથી હોતી, પરંતુ એ જે નબીરાઓ કે જે મોડી રાત્રે ગાડીઓ લઈને પણ રસ્તા પર ફરતા હોય છે અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક ગુનાઓ થતા હોય છે, તો તેની સામે પણ એક્શન છે તે લેવામાં આવશે. તે પ્રકારની પણ જે કવાયત છે તે કરવામાં આવી છે. જે સરહદી વિસ્તારો છે, સરહદી વિસ્તારોની અંદર જે સતત પેટ્રોલિંગ છે તે વધારવામાં આવ્યું છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો જે પણ ગુનેગારો છે જે એ જામીન ઉપર કે પેરોલ ઉપર બહાર હોય અને તે દરમિયાન કોઈ પણ ગુનો આચરતા હોય તો તેની વિગતો તાત્કાલિક કોર્ટમાં આપી અને જામીન રદ કરાવવા જોઈએ. તે પ્રકારની પણ એક કવાયત છે તે નક્કી કરવામાં આવી છે. અંદાજે 12 જેટલા જે મુદ્દાઓ છે, 12 જેટલા મુદ્દાઓ પર ગૃહ વિભાગ દ્વારા કહી શકાય કે ગઈકાલે ચર્ચા થઈ હતી. 12 જેટલા મુદ્દાઓ છે તેનો ફોર્મેટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને લઈ અને કામગીરી છે એ મેટ્રો સિટીની અંદર સરહદી વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઓકે કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ, કારણ કે આજે સાંજથી જ આ જે તવાઈ છે તે શરૂ થઈ જવાની છે અને સીએમના આદેશ બાદ પોલીસ પણ સતત હરકતમાં છે. ખાસ તો અલગ અલગ જિલ્લાઓ, મેટ્રો સિટી, સરહદી વિસ્તારો જે છે એ તમામને લઈને અલગ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં હવે લુખ્ખા તત્વો પર